ભાવનગર શહેરની સોસાયટીમાં રસ્તો મંજૂર થઈ ગયો હોવા છતાં પણ નહીં બનતા સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો હતો અને માંગ કરી હતી કે ઝડપથી રસ્તો બનાવવામાં આવે। આસપાસની આશરે 20થી વધારે સોસાયટીનો રોડ હોય જે મંજૂર થઈ ગયો હોવા છતાં તેને બંધ કરવાની પેરવી રેલવે દ્વારા ચાલતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે નગરસેવકને જાણ કરવામાં આવી છે, ત્યારે સ્થાનિકોની માંગ છે કે રસ્તાને સત્વરે બનાવીને લોકોની હાલાકી દૂર કરવામાં આવે। मिलन सोसायटी में रही थी कुपरा रोड में आए अमरो प्रश्न ये कि अमरो अँ वर्षो जूनो अमरो जो रोड હતો એ માનનીય શ્રી કમિશનર સાહેબ ઉપજ્યા સાહેબ અને ભરતભાઈ બારા મેયર સાહેબ અને ટ્રેનિંગ કમિટી સાહેબ રાબડિયા સાહેબે આ મંજૂર કરાવેલ છે અને નીમુબેન સાંસદે સાચા જે બધું આ રોડ મંજૂર કરી અને છેક રોડ સુધી અમને આ રોડ આપ્યો હતો। તો આ 20 સોસાયટીનો રોડ છે, ઓછામાં ઓછા 5 લાખ માણસોની અવરજવર રહેશે ને આ જો રેલવે અમને હેરાન કરવા માગે છે તો રસ્તો અમારો બંધ કર્યો છે। તમારી શું માંગણી છે? અમારી માંગણી કે આ રોડ ચાલુ કરો।